તમે જો સરકારી કોલેજમાં આપણે વિવિધ પ્રવૃત્તિઓ જે પ્રમાણે થાય છે એમાં સૌથી મહત્વની જો પ્રવૃત્તિ હોય તો એ છે પૈસા કમાવાની. આપણને ભણવાનું જ્યારે મા બાપ કહેતા હોય છે કે તમે ભણો ગણો બરાબર અને સારી નોકરી મેળવો, પણ એ જ્યારે ઉપદેશ તમને આપવામાં આવે છે એટલે આપણું જે ફોકસ છે સંપૂર્ણ શું હોય એ નોકરી પર જોઈએ છે. આપણે આર્ટ્સ લઈએ કે કોમર્સ લઈએ કે સાયન્સ લઈએ, જે કંઈ ડિગ્રી મેળવીએ અને એના દ્વારા પણ ટૂંક સમયમાં નોકરી મળી જાય એવા પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ. સિમ્પલ એક વસ્તુ એવું કહું કે તમે જ્યારે બજારમાં નોકરી લેવા માટે જશો ત્યારે આપણી ડિગ્રીની વેલ્યુ શું છે બરાબર એ તમને ત્યારે ખબર પડશે કે જ્યારે આપણે જે ભણવાના સમયમાં આપણા જે પુસ્તકો જે છે એમાં જેટલી તમે થિયરી વાંચીએ છીએ, જેટલા પ્રેક્ટિકલ દાખલા ભણ્યા હશે, જેટલા કન્સેપ્ટ ભણ્યા હશે, એ બજારમાં જ્યારે પ્રેક્ટિકલ કે જ્યારે એનું અમલીકરણ એટલે કે એપ્લિકેશન કરવાનું કે અને ત્યારે આપણને એવું ખબર પડે કે ચાલો આટલું બધું ભણ્યો અથવા આટલું બધું હું શીખ્યો પણ આમાંથી કંઈ મને કામમાં આવતું નથી, ત્યારે એક પ્રશ્ન આવે છે સ્કિલ એટલે કૌશલ્ય. કોઈ પણ કંપનીમાં તમે જાઓ ને એટલે ભલે ગમે એટલું સારું ઇન્ટરવ્યુ લે પણ એનો બેઝિક પ્રશ્ન એક આવે છે કે હું તમને શા માટે પસંદ કરું. આજે નોર્મલ તમે એક મોબાઈલ લેવો હોય ને, મોબાઈલ સારો તો એ કેટલું મત થાવો બજારમાં, એમેઝોનમાં જાઓ, ફ્લિપકાર્ટમાં જાઓ, ચોઈસ કરો છો, કન્ફિગરેશન ચેક કરો છો, ઓનલાઈન હોય તો પાછા દુકાને જશો પાછા